હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. રાધા મિત્રો, તમે બધા આજકાલ આવકાર્ય છે, તેથી અમારા જ્યોતિષવિદ્યાના કાર્યક્રમમાં લિબ્રા રશિવલસ મિત્રો, તમે રાતોરાત 1 કરોડપતિ બનશો, કારણ કે પુત્ર પુત્ર લક્ષ્મી યોગ. તેથી આ ગાય પણ ક્યારે બનાવવામાં આવી છે? આ નાનકડી વસ્તુને ગુપ્ત રીતે જોઈને આ નાનકડી વસ્તુ ફરીથી જુઓ. જો ગૌ માતાનો ચમત્કાર પુત્ર સમૃદ્ધ બને છે તો આખું ઘર સંપત્તિથી ભરાઈ જશે. પરંતુ હવે તમારું જીવન બદલાશે. વિશ્વની કોઈ શક્તિ હવે તમને રોકી શકશે નહીં. તે પછી જ તે જોવાનું છે, કારણ કે તમારે તે સત્ય જાણવું જોઈએ નહીં કે અમે તમને કહીશું. હા મિત્રો, વિડિયો ગુમ થવાની ભૂલ ન કરો, અંત સુધી લો. વિડિયો શરૂ કરતા પહેલા માતા રાનીના બધા સાચા ભક્તો છે, તમને ચોક્કસપણે વિડિયો એક સુંદર દેખાવ ગમશે અને ટિપ્પણી ઇન્ક્સમાં 3 વખત જય માતા ડીનું સૂત્ર ઊભા કરવામાં આવશે. જો કટોકટી બધું સમાપ્ત કરે છે તો પછી વિડિયોને થોડો સુંદર લાવો અને ટિપ્પણી કરો. અને તે જ સમયે ચાલો આપણે તમને તે બધું કહીએ કે જો તમે ચેનલ પર નવા આવ્યા છો તો તમારે ચેનલ મિત્રો પર સબસ્ક્રાઇબ કરવું આવશ્યક છે તમારા બધા માટે. તેઓ ખૂબ જ સખત મહેનત કરે છે અને હત્યા પછી આવી મહત્વપૂર્ણ માહિતી લેતા આવો. અને અમને બધા માટે તમારી પાસેથી કંઈ પણ નથી જોઈતું, ફક્ત અમારી ચેનલ પર સબસ્ક્રાઇબ કરો અને અમારી ચેનલ સાથે કનેક્ટ થાઓ. અમે ફક્ત તમારા બધાને ફોલ્ડ કરેલા હાથથી વિનંતી કરીએ છીએ, પછી તમે ચોક્કસપણે અમારી લાગણીને સમજી શકશો અને ચેનલ પર સબસ્ક્રાઇબ કરશો. ચાલો મિત્રોની વાત કરીએ. ચાલો તમને કહીએ કે હવે તે થઈ જશે. હા મિત્રો, આગામી 3 દિવસનો સમય તમારા માટે થોડો સમય નથી. આ વખતે તમને એક ખુશ સમાચાર પણ મળશે જે તમારું જીવન બદલશે. પરંતુ તમારે કેટલીક મહત્વપૂર્ણ બાબતોની કાળજી લેવી પડશે. કેટલાક કાંટાઓ હશે તમારી રીતથી દૂર થઈ અને આજના અમે વિડિયોનું નિર્માણ કર્યું છે જે તમારા ગ્રહ પરિવહનનો અડધો ભાગ છે. તમે જે નદી અહીં તમારા બધાના જીવનમાં મહત્વપૂર્ણ માહિતી લાવી રહ્યા છીએ. પ્રિય મિત્રો, આજે અમે આ જ્યોતિષીય કાર્યક્રમમાં જે માહિતી આપીશું, અમે તમને જે નદી લાવી રહ્યા છીએ તે મહત્વપૂર્ણ માહિતી કે તમને ખબર નહીં હોય કે માહિતી તમારી પાસે આવશે. મહાન જોખમો આજે તમને વધુ મુશ્કેલીથી બચાવી શકે છે. તમે કદાચ તેના વિશે અનુમાન પણ નથી કરતા. આજે અમે તમને તે વ્યક્તિ વિશે જણાવીશું જે અગાઉના જન્મથી તમારી પાછળ છે અને આ જન્મમાં પણ તમારી સાથે મુશ્કેલીમાં મૂકવું. હવે સમસ્યા એ છે કે તે આ જન્મની નથી, તેના બદલે છેલ્લા જીવનથી આની ઈચ્છા કરીને પણ આ તમને સારું કરશે નહીં. તે ફક્ત તમારી સાથે જોડાયેલ જલ્દી કામ કરવામાં આવે છે તે જાતે જ સહી કરવામાં આવશે અને તે તમારી સાથે ખાધા પછી પણ તે હંમેશા તમને નુકસાન પહોંચાડશે. કેટલીકવાર પછી ભલે તમને ભયંકર સમસ્યાઓ મેળવશો. હવે તમારા મનમાં પ્રશ્ન ઊભો થવો જોઈએ કે શું છે આવી વ્યક્તિ જે એક વ્યક્તિ છે જે છેલ્લા જીવનથી પાછળ છે અને આપણે આ વિશ્વમાં છીએ. તમે કેવી રીતે જાણો છો? પ્રિય મિત્રો, ચાલો તમને જણાવીએ કે તમારા રાશિના નિશાનીમાં કેતુની સ્થિતિ જોઈને તે સરળતાથી કહી શકાય કે પાછલા જન્મનો સંબંધ આ જન્મમાં તમારી સાથે છે કે નહીં. અને તે એવી સ્થિતિમાં છે કે તમારું રાશિ નિર્દેશ કરે છે કે તમારા પાછલા જન્મનો તમારો દુશ્મન જે તમારી પાછળ રહ્યો છે તે લાંબા સમયથી તમારા માટે બોલતો હતો. અને તમને આ સત્રના 3 નામો આપો. સંપૂર્ણ વિસ્તરણ છે તેમજ તમને તેનામાં ક્યાં અને કેવી રીતે નુકસાન થાય છે તેમાંથી તમને માહિતી મળશે અને તમે ભવિષ્યમાં કેવી રીતે બની શકો. પ્રિય મિત્રો, માને છે કે અમે ફક્ત જ્યોતિષીય આકારણી પર જ નહીં પણ ગ્રેસ દ્વારા તેમની લાગણીઓને આધારે મધર રાણી પર નિર્ભર છીએ. તમને ચેતવણી આપવા માટે પણ તમને ચેતવણી આપવાનો પ્રયત્ન કરો. ઓછામાં ઓછું મધર રાનીએ અમને આશીર્વાદ આપ્યા છે કે આપણે વસ્તુઓ અનુભવી શકીએ. આવી સ્થિતિમાં આપણા શબ્દો અને આપણા પ્રયત્નોને બિલકુલ સફળ થવા દો નહીં. અમારા શબ્દો પર વિશ્વાસ કરો અને આ જ્યોતિષ પ્રોગ્રામને સંપૂર્ણ રીતે જોશો અને અમે તમને જ્યોતિષવિદ્યાના કાર્યક્રમમાં આગળ વધારવાનો પ્રયાસ કરવા જઈ રહ્યા છીએ તે બાબતોનો વિચાર કરો. પ્રિય મિત્રો, અમે તમને એક વાતની ખાતરી આપીએ
છીએ કે જો તમે વિશ્વાસ જાળવો છો તો અમે તમારા માટે તમારી દયા કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને તમારા જીવનમાં વધુ ખુશીની નદીઓ વહેવાનું શરૂ કરીશું. જો તમને તમારી શ્રદ્ધાની જરૂર હોય તો જ પ્રિય મિત્રો, જો તમે માનો છો તો પછી આ બધું થશે. પછી થોડો સમય કાઢો અને આ જ્યોતિષ વિદ્યાને સંપૂર્ણ ધૈર્ય સાથે જુઓ. પ્રિય મિત્રો, તમારે આ જ્યોતિષ પ્રોગ્રામને ઠંડા મનથી જોવો પડશે કે અમે તમને આ બાબતો વિશે જણાવી રહ્યા છીએ. મારે કોઈની સાથે કોઈ ચર્ચા નથી, કારણ કે કંઈક વસ્તુઓ તમારા હૃદયથી જોડાયેલી છે. તમે છુપાયેલા છો કે તમે તમારા હૃદયમાં કોઈ ગુપ્ત રાખવા માટે અસમર્થ છો. તમારે તમારા શબ્દોને કોઈની સાથે અથવા બીજા સાથે શેર કરવો આવશ્યક છે. કેટલીકવાર તમે આવા લોકોની સામે તમારા હૃદય વિશે વાત કરો છો જેના પછી તમે તમારી જાતને ફસાઈ જાઓ છો. મિત્રો, હવે આવું કંઈ ન કરો, કોઈને કંઈ પણ ન કહો અને તમારા કામ દ્વારા સમજણ આપી શકે છે મારા સ્વપ્નમાં કોણ વિચારશે નહીં. હા મિત્રો, પરંતુ બદલામાં તમને માત્ર નિરાશા મળી છે. તેથી હવે તમારે સજાગ થવું પડશે. પછી મિત્રો તમને કહે છે કે તમે કઈ વાત કહેવાની જરૂર નથી. મિત્રો, તમને ભગવાન સપના દ્વારા સંકેત આપે છે. હા મિત્રો, કેટલીકવાર તે જોવામાં આવ્યું છે. હા મિત્રો, ઘણા પુરાવા છે કે ઈશ્વરે ઘણા લોકોને સપના દ્વારા આપ્યા છે જેના કારણે તેમના જીવનમાં ખૂબ મોટા ફેરફારો થયા છે. પછી તમારા જીવનમાં કેટલાક સપના હોય છે જે તમે તમારા વિશે વિચારો છો પણ તમને દબાણ કર્યું હતું. પછી તમે શરૂ કર્યું સવારે તે સપના વિશે વાત. તે તેની નિકટતાને કહે છે કે મારે આટલું સ્વપ્ન હતું, મારે એક સ્વપ્ન હતું, પરંતુ તમારે તમારા મગજમાં વિચારવાની જરૂર નથી. તમે એક જ વાઇઝ આની વ્યક્તિ દ્વારા ઉલ્લેખિત વસ્તુઓ અનુસાર શોધવાનો પ્રયાસ કર્યો. ફક્ત અને ફક્ત તમારા માટે. તમે જે કોઈને પણ કોઈને કહેવાની જરૂર નથી. તમે મિત્રો, આપણે કેવી રીતે જાણી શકીએ કે ભગવાન દ્વારા કયું સ્વપ્ન આપવામાં આવ્યું? હવે આવું કંઈ ન કરો, કોઈને કંઈ પણ ન કહો અને તમારા કામ દ્વારા સમજણ આપી શકે છે મારા સ્વપ્નમાં કોણ વિચારશે નહીં. હા મિત્રો, પરંતુ બદલામાં તમને માત્ર નિરાશા મળી છે. તેથી હવે તમારે સજાગ થવું પડશે. પછી મિત્રો તમને કહે છે કે તમે કઈ વાત કહેવાની જરૂર નથી. મિત્રો, તમને ભગવાન સપના દ્વારા સંકેત આપે છે. હા મિત્રો, કેટલીકવાર તે જોવામાં આવ્યું છે. હા મિત્રો, ઘણા પુરાવા છે કે ઈશ્વરે ઘણા લોકોને સપના દ્વારા આપ્યા છે જેના કારણે તેમના જીવનમાં ખૂબ મોટા ફેરફારો થયા છે. પછી તમારા જીવનમાં કેટલાક સપના હોય છે જે તમે તમારા વિશે વિચારો છો પણ તમને દબાણ કર્યું હતું. પછી તમે શરૂ કર્યું સવારે તે સપના વિશે વાત. તે તેની નિકટતાને કહે છે કે મારે આટલું સ્વપ્ન હતું, મારે એક સ્વપ્ન હતું, પરંતુ તમારે તમારા મગજમાં વિચારવાની જરૂર નથી. તમે એક જ વાઇઝ આની વ્યક્તિ દ્વારા ઉલ્લેખિત વસ્તુઓ અનુસાર શોધવાનો પ્રયાસ કર્યો. ફક્ત અને ફક્ત તમારા માટે. તમે જે કોઈને પણ કોઈને કહેવાની જરૂર નથી. તમે મિત્રો, આપણે કેવી રીતે જાણી શકીએ કે ભગવાન દ્વારા કયું સ્વપ્ન આપવામાં આવ્યું છે? પછી બીજું એક ખૂબ જ સરળ ઉપાય છે. જ્યારે આપણે સો કરીએ છીએ તો પછી જે સપના આવે છે તે ઘણીવાર ભૂલી જશે. અમને તેઓ યાદ નથી, પરંતુ કોણ છે પોતાને દ્વારા ભગવાન આપણને સૂચવવા માંગે છે તે તેની સંપૂર્ણ સ્મૃતિને યાદ કરે છે. માર્ગ દ્વારા યાદ રાખો કે વાસ્તવિક ઘટના થાય છે અને સમજે છે કે સ્વપ્ન એ આપણું નિશાની છે જે ભગવાન આપણને આપવા માંગે છે. કંઈક કહેવાનો પ્રયાસ કરી રહ્યો છે. હા મિત્રો, હવે તમારે ટિપ્પણી કરવી પડશે અને તમને કહેવું પડશે કે તમારી પાસે આ ટેવ છે કે નહીં. તમે તમારા સપનાને તમારી નિકટતા સાથે કહો છો અથવા તમે ચા કરશો નહીં. પછી તે જ ક્રમમાં બીજી વસ્તુ જે તમે હંમેશા બીજાને કહો છો, ત્યાં કોઈ સમાધાન છે. હા, તમારા જીવનમાં મિત્રો ઘણી મુશ્કેલીઓ પર ચાલે છે અને તમે તે મુશ્કેલીઓ અને મુશ્કેલીઓથી છુટકારો મેળવવા માટે વિવિધ પગલાં લેતા રહો. ઉપાય દ્વારા અમે આપણી આસપાસની ઉપાસના બદલવાનો પ્રયાસ કરીએ છીએ, એટલે કે આપણે આપણી આસપાસની નકારાત્મક એનર્જી જાને દૂર કરવાનો પ્રયાસ કરીએ છીએ જેથી સકારાત્મક એનર્જી
સકારાત્મક એનર્જી જ્યાં આપણી પાસે આવે અને આપણી જિંદગી બદલાય છે, પરંતુ તેમાંની સૌથી મોટી ભૂલ એ છે કે હું તમને જણાવીશ ઉપાય વિશે. આવો મિત્રો, જે મોટી ભૂલ છે, તમારા પુત્રને તમે જેટલું ગુપ્ત રાખો તેથી તે ઉપાય ચોક્કસપણે પરિણામો છે. હા મિત્રો, તમે સાંભળ્યું હશે કે વિશ્વ અને મંત્ર ઉપાય એ ફળ છે જ્યારે તે દૂર હોય, એટલે કે તમે જેટલું સ્પર્શ કરી શકો તેટલું પરિણામ મળશે. આ ક્રમમાં મિત્રો ત્રીજું એ છે કે તમે જે મંત્ર અથવા પૂજા કરી રહ્યા છો તે મંત્ર અથવા પૂજા તમે કરી રહ્યા છો, તમે બીજાઓ સાથે શું કરી રહ્યા છો? જો કે આપણે બધા પૂજા પાઠ કરી રહ્યા છીએ, પરંતુ કેટલીકવાર તમે પ્રારંભ કરો છો કેટલાક વિશેષ પૂજા પાઠ. તમારી મુશ્કેલીઓને દૂર કરવા માટે તમે તમારી મુશ્કેલીઓને દૂર કરવા માટે મંત્ર વિશે જણાવી શકશો. જો તમે પૂજાના છો અને તે મનુષ્યને મંત્રનું આખું ફળ પણ મેળવશે. જે તમે જાણો છો ઘણી વસ્તુઓ છે કે આપણે છુપાયેલા છે. સૂચિ ખૂબ લાંબી હોવી જોઈએ, પરંતુ તે સમય ખૂબ જ ટૂંકું છે, કારણ કે આને કારણે બધી બાબતો કહેવી શક્ય નથી. તે આપણા રોજિંદા જીવન સાથે સંબંધિત છે. આજે આપણે ફક્ત તેમના વિશે ચર્ચા કરીશું. પછી આપણા માલને છુપાવી રાખશો, અને જો શક્ય હોય તો પછી એકાંતમાં પછી ફરીથી કોઈ માલ છે. જુઓ, જ્યારે પણ તમે કેટલાક માલ કરતી વખતે કંઈક કરતા જોશો તો પછી તમને મળતા માલનું ફળ તે કોઈ વ્યક્તિ દ્વારા પ્રાપ્ત થશે. તે આ પદ્ધતિનો કાયદો છે મિત્રો. ક્રમમાં મિત્રોથી કોઈ બદલી શકશે નહીં. મિત્રો ક્રમમાં ચોથા હે. હા મિત્રો, જો કે તમે ફક્ત તમને જ રાખો છો, પરંતુ કેટલીકવાર જ્યારે ચર્ચાઓ ઉત્તેજનામાં ગરમ થાય છે ત્યારે લોકો વાત કરવાનું શરૂ કરે છે, તો પછી તમે ઉત્તેજનામાં આવશો અને લોકોને તમારા પૈસા વિશે કહો. જો તમને ફાયદો થઈ રહ્યો છે તો કોઈની સામે કોઈને ક્યારેય જાહેર ન કરો. કે જ્યારે પણ તમે કહો છો કે હું ખૂબ ફાયદો કરું છું, અથવા ફક્ત તમે જ કહો છો કે મારી પાસે ઘણા પૈસા છે, જ્યારે મને ઘણી આવક થઈ રહી છે, ત્યારે પૈસાની કોઈ સમસ્યા નથી, તો પછી આપણું લક્ષ્મી આ કહેતાની સાથે જ બંધન થઈ જાય. હે હા મિત્રો, આધ્યાત્મિકતામાં આપણે આપણી લક્ષ્મી બોન્ડ કરીએ છીએ. અજાણતા જાણીને આપણે આ ભૂલ કરીએ છીએ. માર્ગ દ્વારા લક્ષ્મી બંધાયેલ છે, તે અન્ય લોકો દ્વારા કરવામાં આવે છે, પરંતુ જ્યારે પણ તમે આવા શબ્દોનો ઉપયોગ કરો છો ત્યારે તમે જાતે લક્ષ્મી બોન્ડ બનાવો છો, અને જ્યારે લક્ષ્મી બંધ થઈ જાય છે ત્યારે તે પછી લક્ષ્મી ફરીથી તમારી પાસે આવવાની ધમકી આપે છે કે તમારી આવક ધીરે ધીરે કહેતી નથી અથવા કહે છે ઘટાડો શરૂ થાય. ઘણી વખત તમે મિત્રોને ધ્યાનમાં લીધા જ હશે. જલ્દી તમે તમારી આવક વિશે વાત કરવાનું શરૂ કરો. લોકો સાથે ખુલ્લેઆમ વાત કરવાનું પ્રારંભ કરો. તે જ રીતે તેની ચોક્કસપણે તમારી આવક પર અસર પડે છે, કારણ કે તમારી આવક સાંભળી રહી છે. તે આવક તમારી પાસેથી તમારી આવક હોઈ શકે છે. હું તમારા રાજ્યમાં તમારી સાથે ચાલું છું, તો પછી તમે તેના મગજમાં એકદમ મૌન હશો. તમને તમારી આવક જાતે આપવી, કોઈની પાસે આવવું પડશે, કોઈની સાથે ચર્ચા કરવાની જરૂર નથી. મિત્રો, જ્યારે સમય આવે છે તે તમારા પોતાના પર વસ્તુ જોવાનું શરૂ કરે છે. તે બતાવવાની જરૂર નથી અથવા તે શું છે. મિત્રો, આ એક અછત છે તમારામાં, જે આપણે કહી શકીએ કે ઉત્તેજના અને આવી કેટલીક કૃત્યોમાં આવી શકે. હેપાહળથી ફરીથી તમારે પણ તેનો પસ્તાવો કરવો પડશે. અને વિડિયોના અંતે મિત્રો તમને પાંચમા જણાવે છે કે જ્યારે પણ તમે કોઈ પણ જગ્યાએ જવાની તૈયારી કરો છો, જ્યારે તમે વૈષ્ણોદેવી પર જવા માંગો છો, અથવા જો તમે ઈચ્છો તો બીજે ક્યાંક જવા માટે, પછી તમે તેના લોકોની ચર્ચા કર. ચાલો આપણે જે કરવાનું શરૂ કરીએ, જે ખૂબ જ ખોટું છે. હા મિત્રો, લોકો ઘણીવાર આ ભૂલને પુનરાવર્તિત કરે છે. મેં જોયું છે કે લોકો ઘણીવાર ધીમી રાખવા જાય છે. જ્યાં જઈ રહ્યા છો, જ્યારે તમે પાછા આવો ત્યારે લોકો તેમના પોતાના પર શોધી કાઢશે, પરંતુ જ્યારે તમે જતા હોવ ત્યારે તમારે તેની ચર્ચા બિલકુલ ન કરવી જોઈએ. તેથી હાજર એનર્જી જ્યાં તમારા પર અસર ન કરે તે સ્થાનો તમે જોશો કે લોકો બધાની આસપાસ ફરતા હોય છે. સ્થળો તેઓ હજી પણ દુઃસફરીનખ અનુભવે છે. જ્યારે તેઓ અસ્વસ્થ હોય છે ત્યારે તેમને કોઈ ફાયદો નથી મળી રહ્યો. તેનો અર્થ એ નથી કે દેવીમાં કોઈ દેવી શક્તિઓ નથી. તેમની
પરંતુ તમારે તમારી બાજુથી આવી વાતો કહેવાની જરૂર નથી. પછી તમારે ટિપ્પણી કરવી પડશે અને આમાંથી કઈ ભૂલોને સતત પુનરાવર્તિત કરવામાં આવી રહી હે. મિત્રો, તમારે આવા કેટલાક પગલાં લેવા જોઈએ જેથી તમારી ભૂલ ધીરે ધીરે અને ભગવાનની નજરમાં નાબૂદ થઈ જાય. તમે સદ્ગુણના ઉપાયને ધીરે ધીરે સાંભળશો અને તમે સવારે તમારા જીવનકાળમાં તેમને અપનાવશો. સવારે તેને સ્ટાન્ડિંગ ભાન ન રાખો પણ તે ન હતું ન તો તેના પર પસાર થયો નહીં તો ઘરમાં બરકતનો અભાવ છે. સાવરણી હંમેશા છુપાયેલી હોય છે અને ખાવું ત્યારે ક્યારે ખોરાક લેતા નથી. પૈસાની ખોટ છે, ઘરમાં શાંતિ છે, ઘરમાં શાંતિ છે, રમે છે ઘરમાં અને ત્યાં રમતા શૂઝ તે ઘરમાં ખલેલ પહોંચાડે હે. તેને સવારે 6 નામો દ્વારા સવારે વેચીને અને પૂર્વ અથવા ઉત્તર તરફ બેસીને અથવા જો કંઈક ત્યાં હોય તો તે પ્રથમ રોટલી ગાય માટે બહાર આવે છે. તે દેવતાઓને ખુશ કરે છે અને ઈચ્છા પૂર્ણ થતાની સાથે જ પૂર્ણ થાય છે. ખાનગીમાં શાંત સ્થળે જાઓ. હા મિત્રો, હવે રમત ઉથલાવી દેવામાં આવી હે. તમારો દરવાજો અને તમારી પરીક્ષા લેવામાં આવી છે. હા મિત્રો, ત્યાં 3 લોકો હશે જે તમને પર્વતની ટોચ પર લઈ જશે.